મિત્રો તમને ખબર હે પતિ જ એક એવો માણસ છે જે આપણા સુખમાં દુઃખમાં બધાયમાં ભાગીદાર બને છે અને આપણા ખપાથી ખપા મિલાઈને મને ખબર છે આ વખાણ કરવાનું કારણ શું છે. આ વખાણ કરીશ ને પછી એના પછી તું મારી જોડે પૈસા ઉછીને માંગીશ. ના 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 મને ખબર જ છે તારી. ના ભાઈ ના એ કોઈ સિસ્ટમ નહીં. તું કાયમ આવું જ કરતી હોય. આ તો તારી મમ્મીને ફોન કરીને જ કહી દેવું છે. સાસુમાં. હેલો સાસુમાં. હા બોલો જમેરાજ. અલ્લા મોઢો તમે તમારી છોડીને સમજાઈ દો ને યાર. હવે પાછું શું કર્યું ને? અલ્યા મોઢો એઠું ખાવાય પ્રેમ વધે એમ કે મારું સમોસું ખાઈ હતી આખું. એવું કયું વાહન હે જે તમારા ઉપરથી પસાર થાય તોય તમને કઈ ના થાય? મારા ઉપરથી પસાર થાય ને તોય મને કઈ ના થાય. હા એવું કોઈ વાહન ના હોય. હોય હવે તારો બાપ મારા હાથ પગ તો તૂટી જ જાય કઈ ના થાય તો. કશું ના તૂટે. તું જ બોલ ને તો ચિયું વાહન એવું. વિમાન. તૂટે તમારા હાથ? આઈ જા ભાવેશ દવાખાને છે. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એવું કીધું કે તમે છે ને તમારી બૈરીને 5-6 દાડા એના પિયર મોકલી દેજો. ચમ પણ મારે શું કામ પિયર જવું પડે? એને મને એવું કીધું કે તમારે છે ને 5-6 દાડા ટેન્શન થી દૂર રહેવાનું એટલે બાયડીને પિયર મોકલી દેજો. તમે ચપા કેવા ભાઈ ટેન્શન થી દૂર રહેવાનું એટલે હું ટેન્શન મેં નહીં કીધું ડોક્ટરે કીધું કે હવે સાના માના બેહો ને ડોક્ટરે કીધું હે વારા તમે જેવા હો તમારે એવું ના કેવું ટેન્શન નહીં મારી બૈરી શું કહું એને તમને ખબર હે મને એક અજીબ પ્રકારની બીમારી થઈ છે. હવે પાછી ચઈ બીમારી થઈ તને? મને હે ને રાતે સૂર્ય નહીં દેખાતો. તો એવી તો મને એક બીમારી થઈ છે. તમને કઈ થઈ છે વરી? મને શિયાળામાં ગરમી નહીં લાગતી. મિત્રો અમને બેયને અજીબ પ્રકારની બીમારી થઈ છે. તો તમને આવી કોઈ બીમારી હોય ને તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. તમે બીજું ઘર ચાણે કરવાના હો? બીજું ઘર? તું છૂટાછેડા લે એટલે તરત. એ ગાડા જેવા હું તમને હે ને બીજા મકાનની વાત કરું છું. હા તો પણ એમાં ચોક કર ને પણ બીજું મકાન બનાવવાનું તાણે કોણ. હા તો મને એમ કે ભાઈ સારા વિચારો તમારા. હા બોલો ને. મને હે ને વિદેશ જવાની બહુ જ ઈચ્છા થઈ છે. હા તે કઈ વાંધો નહીં જશું આપણે. જશું એમ નહીં મારે તો આરે અઠવાડિયે જવું છે. હા તે જશું કહું તો છું. એવી તા નહીં તમે હે ને આજ ને આજ જાઓ ને આપણે બેના પિઝા લઈ આવો જો. હવે પાછું વિદેશના પિઝા શું લેવા દેવા? ચમ લેવા દેવાના હોય? વિદેશ જવું હોય તો પિઝાની જરૂર ના પડે? એને પિઝા નહીં વિઝા કહેવાય. બુદ્ધિ છે કે નહીં? મને તો ચકડોળે ચડાઈ દીધા કે પિઝા લઈ આવો એટલે શું મને કીધું. ખબર હે મારા બધા ભેંબા છે ને અમીર થવાની ચિંતા કરે. તમે શેની ચિંતા કરો? હું તો બસ ઈ જ વાતની ચિંતા કરું. હા દેણામાં બહાર નહીં રહે ને તોય બહુ અમીર થવાની તો વાત બહુ લાગે છે. ભાવેશ તમારા ભાઈબંધનો ફોન આવ્યો હોય. કાપી નાખ. પણ લો તમે ઉભા તો હું ચપ્પુ લેતો લો અલી આમ કાપવાનું કહું. હમણાં પેલાને ખબર પડી જાય બુદ્ધિ વગરની. ચપ્પુ લે ચપ્પલ કાપવાનું હોય. તમે કીધું કાપી નાખે બુદ્ધિ વગરની. તો તમે ચૂપ પાડતા નહીં પછી મારો વાંક. એટલે તું જા ને બાપા લોહી પીતા વગર ચપ્પુ લઈને ફોન કાપવા બેઠી બુદ્ધિની બાંધ.